26મી જાન્યુઆરી આપણો પ્રજાસત્તાક દિવસ। આ વર્ષ 26મી જાન્યુઆરી ભારત રાજ્યનો એક સંઘ છે। આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોકતંત્રાત્મક ગણરાજ્ય છે। આ ગણરાજ્ય ભારતના સંવિધાનના મુજબની સરકાર છે। 1757 થી 1947 સુધી બ્રિટિશ શાસન હતું। બ્રિટિશ શાસન દરમિયાન આર્થિક, રાજકીય અને સામાજિક શોષણની અસર ભારતીય સ્વતંત્રતા ચળવળના ધીમે ધીમે વધારો, વિદેશી નિયમથી સ્વતંત્રતા મેળવવા માટે મદદ કરી હતી। આ ચળવળ પાકિસ્તાન ગણતંત્રની સાથે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત ગણતંત્રની રચનામાં સર્જાઈ। ભારતના બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ અપનાવી અને ભારત એક સાર્વભૌમ લોકશાહી ગણતંત્રની ઘોષણા 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવી હતી। ભારતનું સંવિધાન દુનિયાનું સૌથી મોટું સંવિધાન છે, જેમાં 395 અનુચ્છેદ અને 12 અનુસૂચિઓ છે। સંવિધાનમાં સરકારના સંસદીય સ્વરૂપની વ્યવસ્થા કરવામાં આવી છે, જેની સંરચના કેટલાક અપવાદો ઉપરાંત સંઘીય છે। કેન્દ્રીય કાર્યપાલિકાના સંવિધાનિક પ્રમુખ રાષ્ટ્રપતિ છે। ભારતના સંવિધાનની ધારા 79ના મુજબ કેન્દ્રીય સંસદની પરિષદમાં રાષ્ટ્રપતિ અને 2 સદન છે, જેને રાજ્યની પરિષદ રાજ્યસભા અને લોકોનું સદન લોકસભા નામથી ઓળખાય છે। બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી જુલાઈ 1945માં ભારત સંબંધી પોતાની નવી નીતિઓ જાહેર કરી અને ભારતને સંવિધાન સભાના નિર્માણ માટે એક કેબિનેટ મિશન ભારત મોકલ્યું, જેમાં 3 મંત્રીઓ હતા। 15 ઓગસ્ટ 1947માં ભારત આઝાદ થયા પછી આ સંવિધાન સભાની જાહેરાત થઈ અને તેણે પોતાનું કાર્ય 9 ડિસેમ્બર 1947થી પ્રારંભ કરી દીધું। સંવિધાન સભાના સભ્યો ભારતના રાજ્યોની સભાઓના નવા ચૂંટાયેલા સભ્યો દ્વારા પસંદગી પામ્યા હતા। જવાહરલાલ નહેરુ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામ પ્રસાદ મુખર્જી, મૌલાના આઝાદ વગેરે આ સભાના મુખ્ય સભ્યો હતા। આ સંવિધાન સભાએ 2 વર્ષ 11 મહિના 18 દિવસમાં કુલ 166 બેઠક કરી। આ બેઠકમાં પ્રેસ અને જનતાને ભાગ લેવાની સ્વતંત્રતા હતી। 26મી જાન્યુઆરીના દિવસે નવી દિલ્હીમાં ગણતંત્રની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણી સમગ્ર દિલ્હીને છાવણીમાં બદલી નાખવામાં આવે છે। 26મી જાન્યુઆરીના દિવસે બધા શાળાઓ, ઓફિસોની રજા હોય છે। રસ્તાઓ પર આઝાદીની રેલીઓ કાઢે છે। શાળાઓમાં ધ્વજવંદન થાય છે અને બાળકોને મીઠાઈની વહેંચણી હોય છે અને જુદા જુદા રમત કરાવે છે।